Praise the Lord. Hallelujah. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ આ બપોર માટે. અને આપણે બીજા સ્ટેશનમાં આવ્યા છીએ અને આપણે સર્વ તેના રથમાં ખંડાયેલા તેના સંતો છે. Praise the Lord. અને બાઇબલ કહે છે કે સંતોની સભામાં દેવ ભયાવહ છે. Praise the Lord. અને એક બાબતને યાદ રાખીએ, જેટલા હલવાનના રક્તમાં શુદ્ધ થયા છે તથા જેઓના નામ જીવનના પુસ્તકમાં છે તેઓ કદી પણ એકલા નથી. પ્રભુનું વચન કહે છે કે તેના સંતો અથવા તેના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે. છાવણી એટલે 24 અવર્સ. એની 8 કલાકની નોકરી નથી, 10 કલાક કે 12 કલાકની નોકરી નથી. દેવનો દૂત છાવણી કરે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન નિર્ગમનમાં કહે છે, જો માર્ગ તને સંભાળવાની માટે મેં જે ઠેકાણું સિદ્ધ કર્યું છે તેમાં લાવવાને માટે હું તારી આગળ દૂતને મોકલું છું. એના નિર્ગમન 23 અને 20માં ગીતશાસ્ત્રમાં બાઇબલ કહે છે કે તારા સર્વ માર્ગમાં સંભાળવાને તે પોતાના દૂતને આજ્ઞા કરે છે. એટલે આપણે જેટલા બેઠા છે ઓછામાં ઓછો એક દૂત, ઓછામાં ઓછો એક દૂત. બાઇબલ કહે છે દૂત સેવા કરનારા આત્મા છે. કોની સેવા? સંતોની. એટલે આ હોલ તમે જેટલા વત્તા તમે જેટલા એટલા દૂત એટલા બધા. પ્રેઝ ધ લોર્ડ. અને સૌથી મોટી બાબત, દેવ પોતે આપણી મધ્યે હાજર છે. માટે આ બીજા સેશનમાં આપણે બધા તાળી પાડીને પ્રભુની હાજરી માટે પ્રભુને મહિમાવાન કરીએ. પ્રેઝ ધ લોર્ડ. તો આવો અત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનમાં પામ સન્ડેના મેસેજની સાથે આપણે પ્રભુના પવિત્ર વચનોમાં આગળ જઈશું. હવે આપણે પામ સન્ડે 2025માં રાહ જોવાની જરૂર નથી. પામ ખજૂરી આપણે પોતે. પ્રેઝ ધ લોર્ડ. અને આવો અત્યારનું જે વચન છે તેને પ્રભુ સમજવાને તમારામાંના દરેકને મદદ કરે. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 12મો અધ્યાય અને તેની 12-13 કલમ હું વાંચું છું. યોહાન 12:12. બીજે દહાડે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે ઈસુ યરૂશાલેમ આવે છે. ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેને મળવાને બહાર આવ્યા. તેઓએ પોકારીને કહ્યું કે હોસાના, પ્રભુના નામે ઇસ્રાએલનો જે રાજા, ઇસ્રાએલનો જે રાજા, ઇસ્રાએલનો જે રાજા આવે છે તેને ધન્ય છે. આમેન. મહાન આકાશમાં અમારા પ્રભુ, અમે ફરી વખતે તમારી પાસે આવ્યા છીએ. જેમ તમે અમારા દેહની માટે ઉત્તમ ભોજન પૂરું પાડ્યું, હવે અમે એવી પ્રાર્થના કરીએ છીએ આ બપોરના સમય પછી પવિત્ર આત્માના અંગારા પર તૈયાર થયેલી આત્મિક રોટલી તૈયાર કરીને અમને આપો. અમારામાંના દરેકને સમજ, બુદ્ધિ, જ્ઞાન, પરાક્રમ, દેવનું વચન ગ્રહણ કરવાની શક્તિ, દેવના વચન પ્રમાણે ચાલવાની કૃપા આપો. પિતા, મારી પ્રાર્થના છે, મારા મુખને ખોલો, મારામાં બોલો, પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા લખવામાં આવ્યું છે કે ઈસુ યરૂશાલેમ આવે છે. બોલો, ઈસુ યરૂશાલેમ આવે છે. અને બાઇબલ
આવેલા પર્વમાં. જેટલા લોકો પર્વમાં આવેલા હતા તેઓએ ખજૂરીની ડાળીઓ લઈને તેને મળવાને બહાર આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. આંબાની ડાળ નહીં, લીમડાની ડાળ નહીં, કોઈ બીજી ડાળ નહીં, હે ને? બોલો, ખજૂરીની ડાળ. તેઓ સર્વ પોતાના હાથમાં ખજૂરીની ડાળી લઈને પ્રભુને મળવા આવ્યા. બોલો, પ્રભુને મળવા આવ્યા અને પ્રભુને ધન્ય કીધું. હાલેલુયા. રાજાનો તેઓએ ખજૂરીની ડાળી ઊંચી કરીને સ્વાગત કર્યું. આજે બહુ જરૂરી છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા બાળકો આ પવિત્ર વચનની અંદર જે સકળા શબ્દ લખવામાં આવ્યા છે એ વચનોને પવિત્ર આત્માથી સમજે. અને બાઇબલ કહે છે કે તેઓ યહોવાથી શીખેલા થશે. હું તેઓને ભણેલાની જીભ આપીશ. એ વચન પ્રમાણે ખજૂરીની ડાળી પ્રભુ આજે આપણી સાથે વાત કરવા માંગે છે. એ ખજૂરીની ડાળી જ કે અને પર્વમાં જેઓ આવ્યા તેઓ કેમ ખજૂરીની ડાળી લઈને આવ્યા? તેઓ સર્વ ખજૂરીની ડાળી લઈને ઈસુને મળવા આવ્યા. આવો એ વચનને સમજવા માટે ધીમે 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 આપણે આગળ વધીશું. નિર્ગમનનું પુસ્તકને ખોલીશું અને આપણો પ્રભુ આ નિર્ગમનમાંથી આપણી સાથે વાત કરે. નિર્ગમનનું પુસ્તક તેનો 15મો અધ્યાય. નિર્ગમન તેનો 15મો અધ્યાય અને હું 22મી કલમથી વાંચું છું. નિર્ગમન 15:22. અને મૂસાએ ઇસ્રાએલ પુત્રોને શુભ સમુદ્રની આગળ ચલાવ્યા અને તેઓ નીકળીને સૂરના અરણ્યમાં ગયા અને તેઓ 3 દિવસ અરણ્યમાં ચાલ્યા પણ તેઓને પાણી મળ્યું નહીં. બોલો, પણ તેઓને પાણી મળ્યું નહીં. આ પ્રભુની પ્રજા મિસ્ર દેશના બંધનમાંથી છૂટીને કનાન તરફ ચાલે છે. સવારે આપણે મેસેજ જોયો, ગધેડી તેના બચ્ચાને છોડી લાવવા માંગે કેમ કે તેઓનો ખપ છે. અને ગધેડા પર ઈસુ સવાર થયો અને મંદિરના શુદ્ધિકરણની બાબત આપણે જોઈ. અને આપણે એ પણ પ્રભુનું વચન જોયું કે દેવની આંખ આખી સૃષ્ટિને જોઈ રહી છે કે મારી સેવા અને મારા કામ માટે હું કઈ દીકરી કયા દીકરા પર હું સવાર થઉં. કોણ આજે મને ઉચકવાને તૈયાર છે? મારી જુસરી હલકી છે. કોણ ઈસુને ઉંચકીને ચાલશે? કોણ ઈસુની આજ્ઞાને પોતાના ખભા પર લેશે? કોણ ઈસુનો બોજો ઊંચકશે? કોણ ઈસુના દોરાયા પ્રમાણે દોરાશે? એવી વ્યક્તિને પ્રભુ શોધી રહ્યો છે. અને આજે હું તમને ફરીથી કહેવા માંગુ છું કે આજે દેવે તમને આ બીજા સેશનમાં પણ બોલાવ્યા છે. પ્રભુ તમારા દ્વારા કામ કરવા માંગે છે. આ છેલ્લો સમય છે, તેનું આગમન એકદમ નજદીક છે. અને 2 કોરિન્થી 5:10 કહે છે, મારી પાછળ બોલો, આ શરીરમાં રહીને આપણે જે કંઈ ભલું કે ભૂંડું કર્યું હશે તેનો હિસાબ આપવાને આપણે તેની સમક્ષ ઉભા રહેવું પડશે. આ શરીરમાં રહીને, શરીરની બહાર નહીં, મરણ પછી નહીં, જ્યાં સુધી આ માટીનું બંધારણમાં શ્વાસ છે, જ્યાં સુધી આ શરીર હાલતું ચાલતું બોલતું જોતું સાંભળતું છે, આ શરીરમાં રહીને આપણે જે કંઈ કરીએ છીએ એનો હિસાબ આપવાનો છે. પ્રભુ ચાહતો નથી કે હિસાબના સમયે આપણામાંથી કોઈને પ્રભુ એમ કે એ આળસો ને દુષ્ટ ચાકર મારી આગળથી ચાલ્યો જા.
પ્રભુ એવું કહેવા ના કહે નહીં કે હું ભૂખ્યો હતો તમે મને ખવડાવ્યું નહીં, હું તરસ્યો હતો તમે મને પાણી પાયું નહીં, હું ખાનામાં હતો તમે મારી ખબર લીધી નહીં, હું માંદો હતો તમે મારી પાસે આવ્યા નહીં. આ લોકોને બાંધીને ફેંકી દો. બાઇબલ કહે છે કે પ્રભુ કેવી રીતના ક્યારે પ્રભુનું વચન કહે છે બહુ નાના માના, બોલો નાના માના, એકને તમે કર્યું તે મને કર્યું. આજે પ્રભુ પોતાનો બોજ આ પામ સન્ડે ભરે જતો રહો ગઈકાલે. રિયલ તમે કોઈ એમ કીધું છે હેપી પામ સન્ડે, તો આંખને ઉઘાડો અને કાનને સાંભળો, દિલને ખુલ્લું મૂકો, આત્માની અવાજને સાંભળો કે દેવ ચાહે છે કે તમે દેવને ઉચકીને ચાલો. એને ઉચકીને ચાલવું એટલે એના આજ્ઞાઓને ઉચકવી, એના સગળા આજ્ઞામાં આપણી હા તથા આમેન, કે જેથી પ્રભુ કોઈ આંધળી આંખને ખોલે, કોઈ લંગડા પગને ચાલતું કરે, અને પ્રભુ આપણા જીવન દ્વારા લૂંટારાઓના કોતરોને પ્રાર્થનાનું ઘર બનાવે. મેં સવારે તમને એક સિસ્ટર માટે કીધું. એ સિસ્ટરને માટેના પરિવાર માટે શૈતાનની ઈચ્છા હતી કે તેના આત્માનો નાશ થાય. એને વર્ષો થઈ ગયા, એને બાળક પણ ન હતું, બહુ વધારે દુઃખ તકલીફમાં, સુસાઇડ એની પાસે સોલ્યુશન હતું. પણ પ્રભુની પાસે આવી બધા પ્રોબ્લેમ સોલ્વ કર્યા અને પ્રભુએ તેને સુંદર દીકરીની માં બનાવી. પ્રેઝ ધ લોર્ડ. ડોક્ટરે કીધું આશા નથી, પણ there is hope in that. પ્રભુમાં આશા છે. હાલેલુયા. હું આજે માંગુ છું કે પ્રભુનું વચન કે જે મિસ્રના બંધનમાંથી છૂટ્યા, ગુલામીમાંથી તેઓ નીકળ્યા. કેવી રીતે નીકળ્યા? પાસ્કા પર્વનો જે નિયમમાં રક્ત દ્વારા, એ રક્તની બાશાક પર લગાડો, ડોરપોસ્ટ પર લગાડો, અને ત્યાં મરણનો દૂત ત્યાં પ્રવેશ કરશે નહીં. પણ જે ઘરની બાશાક ઉપર રક્તની નિશાની નહીં હોય ત્યાં વિનાશ બેસી જશે. રક્ત હશે ત્યાં વિનાશ આવશે નહીં. પ્રભુના વાલા દીકરાઓ અને દીકરીઓ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે 2024-25મી તારીખ બપોરે તેની હજુરમાં છીએ. વિનાશકને દેવી આપણી પાસે આવવા નથી દીધો, કેમ કે આપણા પર હલવાના રક્તની નિશાની છે. પ્રેઝ ધ લોર્ડ. જેટલા હલવાના રક્ત દ્વારા નીકળ્યા, ચાલતા ચાલતા એવી જગ્યામાં આવ્યા કે તેઓને પાણી મળ્યું નહીં. બોલો, પાણી મળ્યું નહીં. અને શું થયું? અને તેઓ મારામાં આવ્યા ત્યારે મારાના પાણી પી ન શક્યા, કેમ કે તે કડવા હતા, માટે તે જગાનું નામ મારા પાડ્યું. ચાલતા ચાલતા એક જગ્યા પર આવ્યા, બડી મુશ્કેલી સાથે ત્યારે પાણી મળ્યું. પણ બાઇબલ કહે છે પાણી કડવું હતું. બોલો, કડવું હતું. પુષ્કળ તરસ લાગી હોય અને કડવું પાણી કેવી રીતે પીવા? અને અહીંયા પ્રભુનું વચન કહે છે, અને લોકોએ મુસ્સાની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું, અમે શું પીએ? જવાબ હવે તમે સાંભળો. અને તેણે યહોવાની પ્રાર્થના કરીને યહોવાએ તેને એક વૃક્ષ દેખાડ્યું. બોલો, વૃક્ષ દેખાડ્યું. વૃક્ષ દેખાડ્યું. ને તેણે પાણીમાં તે નાખ્યું, એટલે પાણી મીઠા થઈ ગયા. ત્યારે તેણે તેઓને વાસ્તે વિધિ એક નિયમ ઠરાવ્યો, અને ત્યાં તેણે તેમની પરીક્ષા કરી. અને તેને કહ્યું કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે, તેની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે, તેની આજ્ઞાઓ માનશે, તેના સર્વ વિધિઓ પાડશે, તો જો પીડા પાતો મેં મિસ્રીઓ પર નાખ્યા હતા તેઓમાંનો કોઈ પણ તારા પર નાખીશ નહીં, કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. પાણી કડવા હતા, લોકો તરસ્યા હતા, અને મૂસાએ પ્રાર્થના કરી અને દેવે વૃક્ષ દેખાડ્યું. બોલો, વૃક્ષ. અને પ્રભુએ કીધું આખું વૃક્ષ પાણીમાં નાખી દે. એમ નથી કીધું વૃક્ષની ડાળી, વૃક્ષના પાંદડા, વૃક્ષની છાલ, કે છે વૃક્ષને. બોલો, વૃક્ષ. આખું વૃક્ષને પાણી કે છે. વૃક્ષ દેખાડ્યું અને તેણે પાણીમાં નાખ્યું અને પાણી મીઠા થયા. હું આજ આપને કહું છું, આ વૃક્ષ કોઈ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. હાલેલુયા. કડવા
પાણીને મીઠા બનાવનાર એ બધા સ્તંભ પર ચડાયેલું વૃક્ષ, એ બધા સ્તંભ પર ચડાયેલો ઈસુ ખ્રિસ્ત, જે કનાનના રસ્તામાં, જે આપણા માર્ગમાં આપણા કડવા પાણીને તે મીઠા કરે છે. પ્રેઝ ધ લોર્ડ. આખું વૃક્ષ નાખ્યું અને પાણી મીઠા થયા. બોલો, પાણી મીઠા થયા. અને દેવે કીધું કે જો હું તને કહું છું, જો તમારી આજ્ઞાઓ પાડશે, મારા વિધિઓ પાડશે, તો મિસ્રમાં જે પીડા પાતો આવ્યા હતા તારા પર નહીં આવવા દો, કેમ કે તને સાજો કરનાર યહોવા હું છું. મિસ્રમાં સૌથી મોટી પીડા કઈ હતી? મિસ્રમાં દેડકા આવ્યા, કીડો આવ્યા, અંધકાર આવ્યા, ભૂમડા આવ્યા. મિસ્રમાં પાણી રક્ત થઈ ગયું, ઘણી ઘણી પીડાઓ. પણ એક એવી પીડા આવી જે પીડાએ રાજાથી માંડીને ચાકર નોકર હરેકને રડાવ્યા. મિસ્રનું એક પણ ઘર ન હતું કે જ્યાં આંસુ ન હોય, કેમ કે રાજાના ઘરથી નોકર, ચાકર, દાસ, દાસીના ઘરમાં પ્રથમ જનિત મરી ગયા. કોણ કોને દિલાસો આપે? કોણ કોને દિલાસો આપે? કોણ કે રડશો નહીં? એમ ન સમજો એક ઘરમાં એક જ મૃત્યુ. ના, એક ઘરમાં અનેક મૃત્યુ. હું તમને દાખલો આપું છું. જો કોઈ બાપને 2 દીકરા હોય તો બાપનો મોટો છોકરો મરી જાય અને 2 દીકરાના પણ મોટા છોકરા મરી જાય, તો હું આપને કહું છું એક ઘરમાં 3 મરણ. પણ એ જમાનો 2 બસનો ન હતો. એ સમયની અંદર અનેક બાળકો જન્મતા હતા. તો તમે જો કેટલા મર્યા હશે. એ મરણની પીડા હું તારા પર નહીં લાવું. બોલો, મરણની પીડા, વિનાશકની પીડા હું તારી પર નહીં આવવા દઉં. હું આજે આપને કહું છું, આપણે કેવી રીતે પ્રથમ જનિત છીએ. પ્રભુનું વચન યાકૂબ 2:17 કહે છે, જેટલા વચનથી જન્મેલા છે તેઓ પ્રથમ ફળ છે. જો દેવના આત્મા દ્વારા, દેવના વચન દ્વારા તમારો નવો જન્મ થયો છે, તો ખ્રિસ્તમાં તમે જ્યેષ્ઠ છો, ખ્રિસ્તમાં તમે પ્રથમ ફળ છો. અને જો તમે તેની આજ્ઞા પાળશો તો વિનાશક તમારી પાસે નહીં આવે. પ્રભુ કે જે હું વિનાશકને તારી પાસે આવવા નહીં દઉં. અને જો તારામાં નાના પ્રકારના કે મોટા પ્રકારના રોગ આવે તો તું જાણ કે તારો દેવ યહોવા હું તને સાજો કરનાર છું. અને આપણે બધા વિશ્વાસીઓ આપણે મિસ્રમાંથી અથવા બંધનમાંથી છૂટ્યા પછી, વિશ્વાસમાં આવ્યા પછી, નવો જન્મ પામ્યા પછી, બાપ્તિસ્મા લીધા પછી, પવિત્ર આત્મા પામ્યા પછી આપણામાંથી કેટલા બધા લોકો બીમાર પડ્યા. આ એસ્તેર સાજી તો થઈ ગઈ, બહુ પ્રાર્થના કરવા લાગી. અવર્સ ટુગેધર, જેમ સ્કૂલમાં ટાઈમ ટેબલ હોય, પહેલો પીરિયડ હિન્દીનો, બીજો સાયન્સનો, ત્રીજો ગણિતનો, ચોથો એસએસનો. મારા 24 કલાકનો ટાઈમ ટેબલ મારી નાની ઉંમરમાં મારી સાથે રહેતી કે કયો સમય મારા પ્રભુનો. એ સમયમાં ખાવાનો ટાઈમ હોય તો હું મારી પ્લેટને એક સાઈડમાં મૂકીને મારો સમય પ્રભુને આપું. દેવનું તે દેવનું અને કાયસરનું તે કાયસર. અવર્સ ટુગેધર પ્રાર્થના કરીએ. અમે બધા હસો ને પણ સત્ય વાત છે. મારાથી નાના ભાઈ બહેનો ભેગા થાય અને પછી કે તારું સોનું બતાવ. તારું એટલે શું સોનું ખબર છે? દરેક પોતાના ઘૂંટણને બતાવે. જેના ઘૂંટણ ઊંટ જેવા હોય એનું સોનું વધારે. કેમ કે અમે ઘૂંટણે પડીને બાઇબલ વાંચતા, ઘૂંટણે પડીને સંદેશ સાંભળતા અને ઘૂંટણે પડીને મધ્યસ્થી કરતા. અમારા ઘૂંટણ તમારા જેવા સુંદર નહીં, પણ અમારા ઘૂંટણ ઊંટ જેવા. હું આજે આપને કહું છું, આ મિનિસ્ટ્રી એમને જન્મી નથી. તમે સિસ્ટર એસ્તરને આ સ્ટેજ પર જોવો છો એ આંખ ખુલ્લીઓને થઈ ગયું એમ નથી. પ્રભુના સેવકોને પૂછ્યું, આ રાહ સાંકડો છે અને સાંકડા રસ્તામાંથી, અનુભવોમાંથી ગુજરીને એક સ્ટેજ પર આવવાનું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અયુબ કહે છે, મારા જીવનના કોઈ પ્રસંગ વિશે
મારું મન મને ડગતું નથી. જો તે મારી પરીક્ષા કરે તો હું ચોખ્ખા સોના જેવો માલુમ પડીશ. હાલેલુયા. હું મારી પ્રમાણિકતાને કદી છોડી દઈશ નહીં. હું મારી નેકીને કદી પણ છોડી દઈશ નહીં. સમય આવ્યો તે એકલો અને તેની પત્નીથી માંડીને તેના મિત્રો અને સર્વે તેને સાથ આપ્યો નહીં. તેની પત્નીએ કીધું, ક્યાં સુધી તારા પ્રમાણિકપણાને વળગી રહીશ? તારા દેવને શ્રાપ આપીને તું મરી જા. સ્ત્રી વિધવા થવા તૈયાર થઈ. એના મિત્રો ગમે તેવું બોલ્યા. એક સમય હતો યુદ્ધ નીકળતો અને જુવાનોથી માંડીને વૃદ્ધો ઊભા થઈ ગયા. પણ એવો સમય આવ્યો કૂતરું પણ તેને પૂછતું ન હતું. આપણને નથી ખબર તેના વિપત્તિનો કાળ કેટલો હતો, પણ એક બાબત છે, એ વિપત્તિની અંદરથી પસાર થયો ત્યારે દેવે તેની સાથે વંટોળિયા પાર કરી અને જે ગુમાયું તે તેને ડબલ મળ્યું. હું આજે આપને કહું છું, વિશ્વાસમાં આવ્યા પછી પરીક્ષણ પણ આવે છે અને દેવ પરીક્ષા કરે છે. હું આજે આપને કહું છું, દેવ કદી પરીક્ષામાં નાખતો નથી, પણ દેવ પરીક્ષા કરે છે. બોલો, દેવ પરીક્ષા કરે છે. અને જ્યારે તે પરીક્ષા કરે છે ત્યારે તે પ્રમોશન આપે છે. અને યાકોબ 1:12 પ્રમાણે શૈતાન પરીક્ષણ લાવે છે અને જય પામીએ છીએ ત્યારે જીવનનો મૂંગર તૈયાર છે. ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું, જેણે લીલા ઝાડને સતાવ્યો તે સૂકાને કેમ નહીં સતાવે? એ લીલું ઝાડ કોણ? ઈસુ ખ્રિસ્ત. માટે આ રાહ કઠણ છે ખરી, પણ આ રાહ વિજયી છે. હાલેલુયા. આ રાહમાં તોફાન છે ખરા, પણ તોફાનમાં મહા શાંતિ છે. અને માટે પ્રભુનો સેવક કહે છે, જો કે મરણની છાયાની ભીડમાં હું ચાલું તોય હું કઈ પણ ગુંડાળથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી અને તારી છરી મને દિલાસો દે છે. પ્રેઝ ધ લોર્ડ. Oh, glory to the Lord. આ ઉત્પત્તિ 34 માં બાઇબલ કહે છે, ન્યાયી માણસને માથે ઘણા દુઃખ, બોલો ઘણા દુઃખ આવે છે, પણ યહોવા સર્વમાંથી છોડાવે. એક એવી રાહ છે જેમાં દુઃખ આવે છે, પણ દુઃખ પ્રભુ નથી લાવતો. બાઇબલ કહે છે, દેવ જાણી જોઈને કોઈનો હક ડુબાડતો નથી અને દેવ જાણી જોઈને કોઈને દુઃખ આપતો નથી, પરંતુ દુઃખમાંથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવા પાસે છે. અને પ્રભુની સ્તુતિ થાવ. તમે જેટલા બાળકો અહીંયા બેઠેલા છો, યાદ રાખો, તમે સર્વશક્તિમાન દ્રષ્ટિમાં કૃપા પામ્યા છો. તેને કહ્યું, જે પીડા પાતો મિસ્રમાં હતા તારા પર નહીં આવવા દઉં, પણ તું જાણ, તને સાજો કરનાર યહોવા હું તારો દેવ છું. પ્રભુના બાળકો, તમે જગતમાંથી, પાપમાંથી, તમારામાંથી ઘણા બધાએ દારૂને છોડ્યો, સિગરેટ છોડી, તમારામાંથી ઘણા બધાએ ગુટખા છોડ્યા, તમારામાંથી ઘણા બધાના જીવનમાં ગુસ્સાનો પાપ હતું, તમારામાં ઘણા બધા આળસુ હતા, તમારામાંના ઘણાની મુખની ભાષા વલ્ગર હતી, તમારામાંના ઘણાને પ્રાર્થના કરવું ગમતું જ નહોતું, વર્ષો સુધી તમે બાઇબલ ખોલ્યું જ નહોતું, તમને ખબર પણ ન હતી કે બાઇબલમાં ઓબાદ્યા છે, તમને ખબર ન હતી કે બાઇબલમાં હબાકુક જેવી કંઈક વસ્તુ છે. ના, પણ તમે મિસ્રમાંથી નીકળ્યા અને દેવના આત્માએ તમને દોર્યા. પ્રેઝ ધ લોર્ડ. ઇસ્રાએલને કોણ દોરતું હતું? દિવસે મેઘ, રાત્રે અગ્નિસ્તંભ. મેઘ ઉભો રહેતો, ઇસ્રાએલ ઉભા રહેતા. મેઘ ચાલતો, ઇસ્રાએલ ચાલતો. અગ્નિસ્તંભ ચાલતો, ઇસ્રાએલ ચાલતો. અગ્નિસ્તંભ ઉભો રહેતો, ઇસ્રાએલ ઉભો રહેતો. મારી અને તમારી આ મુક્તિ પછીની દોરવણી એ મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ છે. હાલેલુયા. આપણે બાંધેલા હતા, આપણે ગધેડી તેના બચ્ચેના જેમ બાંધેલા હતા, પણ હવે આઝાદ થયા તો હવે દેવ આપણો દોરવણી છે. હાલેલુયા. હવે ઈસુ સવાર છે તો હવે ઈસુ રેસ્ટોરન્ટમાં નથી જતો, હવે ઈસુ કોઈ પાર્ટીમાં નથી જતો, પણ ઈસુ ગધેડાને લઈને મંદિરમાં જાય છે. હું આજે આપને કહું છું, મને અને તમને નાશમંદ આત્માઓને માટે બોલાવ્યા છે. આ ઇસ્રાએલને પ્રભુએ કેમ છોડાવ્યો? ઇસ્રાએલને મિસ્રમાંથી છોડાવેલામાં સૌથી મોટી દેવની ઈચ્છા હતી કે તેઓ દૂધ મદની
દેશમાં જા. આમેન. અને દેવે કીધું કે ઓ સાંભળ ઇસ્રાએલ, જે ફળ તે વાવ્યા નથી તે ફળને તું ખાઈશ, જે દ્રાક્ષવાળી તે રોપી નથી તેની દ્રાક્ષા તું ખાઈશ, જે કુવા તે ખોદ્યા નથી તેના પાણી તું પીશ, જે ઘરો તે બાંધ્યા નથી એવા ઘરોમાં તું રહીશ. અને આ વેચ છે દૂધનો મધનો રેલચેલવાળા દેશનો આ માર્ગ છે. આ માર્ગ છે ખેટાનો દરવાજો ઊંચો, મારામાંથી જે જાય છે તે સ્વર્ગના રસ્તામાં જશે. પણ એ સિવાય બીજા કોઈ રસ્તેથી કોઈ જતું હોય તો ચોર અને લૂંટારો છે. આ દેવના માર્ગની અંદર ઇસ્રાએલને ચલાવતા ઇસ્રાએલ તરસ્યો થયો અને પાણી મળ્યું ત્યારે કડવું મળ્યું. ચર્ચ, હું તમને કહું છું, તમારા જીવનની અંદર કડવા અનુભવ આવી શકે છે, પણ એ કડવા અનુભવને એ વૃક્ષ મીઠું બનાવે. મારી પાસે બોલો, તેના પર વિશ્વાસ કરનારા, તેના પર પ્રેમ કરનારાઓને માટે એકંદરે સઘળું હિતકારક છે. તમારું ભવિષ્ય હિતમાં છે અને તમારું ભવિષ્ય નરકનો ખાડો નથી. દેવે કહ્યું, તને સાજો કરનાર યહોવા હું તારી સાથે છું. હું પવિત્ર આત્મા પામી અવર્સ ટુગેધર હું પ્રાર્થના કરતી. હું સ્કૂલમાં મારું લેસન કરી દેતી કે જેથી ઘરે બેસીને મારે લેસન કરવું ન પડે. હું સ્કૂલમાં લેસન ક્યારે કરતી? સ્કૂલમાં બે પ્રકારની રિસેસ પડે. અમારી ભાષામાં, અમારા જમાનામાં એક મોટી રિસેસ અને નાની રિસેસ, આ શબ્દ અમે વાપરતા હતા. તો મોટી રિસેસની અંદર જમવાની રિસેસ હોય કે જે કંઈ માએ આપ્યું હોય એ ખાઈ લેવાનો, ફટ લેસન કરવાનું. પણ એવા પણ દિવસો હતા હું રિસેસમાં પણ પ્રાર્થના કરવા જતી. પ્રેઝ ધ લોર્ડ. અને જે બે રિસેસ નાની પડે એમાં હોમવર્ક કરવાનું, એટલે ઘરે હોમવર્ક કરવાની જરૂર ન પડે, પણ ઘરે માં જે કામ સોંપે કરવાનું. મારી માં એક સ્ટ્રીટ મધર હતી. કેટલાય કહેતા બેને મોટા કરતા દમ નીકળી ગયો, આ બેને મોટા કરતા પરેશાન. મારી માએ 9 ડાયમંડ મોટા કર્યા. અમે અમારી માના 9 હીરા છીએ. 5 હિરોઈન એટલે દીકરીઓ અને 4 હીરો, 4 છોકરાઓ. મારા મા બાપ જીવ્યા ત્યાં સુધી તેણે પોતાના સંતાનોને ડિસિપ્લિનમાં જ રાખ્યા. બાળક જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી તેને મારા માર્ગ શીખાવ, એટલે ખરડો થશે તો પણ તે છોડશે નહીં. જો માએ એસાઇનમેન્ટ આપ્યું હોય કે એસ્તર સાંજે તારે કચરા પોતું કરવાનું છે, એટલે એસ્તરે નાક દબાવું કે માથું દબાવું કે કાન પકડવા, કચરા પોતું કરવાનું જ. જો માએ લેસન આપ્યું કે સવારના વાસણ તારે ઘસવાના, સાંજે વાસણ આને ઘસવાના, એટલે ઘસવાના, પછી એસએસસી બોર્ડની એક્ઝામ કેમ ના હોય. અને રવિવાર આવે એટલે મારા ઘરના પિતા, જે મારા ઘરના રાજા કહેવાય, મારા પિતાજીનો એક હુકમ હતો કે રવિવારે દેવળમાં જવું અને જવું. કુટુંબ સાથે ચર્ચમાં જતા અને રવિવારે કોઈ એક્સ્ટ્રા કામ કરવું નહીં. અને બોર્ડ હોય તો પણ ચોપડા બંધ કરો ને બાઇબલ વાંચવું. તમને લાગે આવા અમારા છોકરા તો ટ્યુશન વગર થોડી પાસ થાય? યસ, લાગે. અત્યારે 80% આવતું હોય તો ટ્યુશન, 85% આવતું હોય તો પણ ટ્યુશન. હું આજ આપને કહું છું, ઉપરથી ઉતરી આવેલું જ્ઞાન સજેશન છે અને એ જ્ઞાન શર્મિંદો નથી થવાનું. યહોવાનો ભય એ બુદ્ધિનો આરંભ છે. હું ડકોળ છોકરી સવારે કીધું BOY બોય 100 વખત લખનાર. જ્યારે મારા પર દેવના આત્માનો અભિષેક આવ્યો, હું સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન અને ઘરની ડિસિપ્લિન અને ભણવાની ડિસિપ્લિન મારું લાઈફ વ્યવસ્થાનું જીવન બન્યું, ત્યારે હું સમગ્ર ગુજરાતમાં 2 વાર સ્ટેટ ફર્સ્ટ આવી. હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. મારા નામને પેપરમાં છાપવામાં આવ્યું. આજે પણ એ પેપર ભલે આપણ જેવું પીળું થઈ ગયું હોય, મેં રાખી મૂક્યું છે કે જ્યાં લખ્યું છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને
કુમારી એસ્તેર એસ ક્રિસ્ટી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મારી પાસે એવોર્ડના સર્ટિફિકેટ છે. મારા ઘરમાં બીજી મેડિકલ કોલેજમાં સન્માન સાથે જે ગિફ્ટ આપવામાં આવી છે એ પણ મારા ઘરમાં છે. હું આજ આપને કહેવા માંગુ છું, જેટલા વિદ્યાર્થીઓ છો, તમે વાંચવા બેસો તે પહેલા બાઇબલ વાંચો, પ્રાર્થના કરો અને વાંચો, તમે ફર્સ્ટ જ આવશો. આ ચર્ચની અંદર ઘણા લોકો એવા છે જે આવીને કહે છે, સિસ્ટર હું ગોલ્ડ મેડાલિસ્ટ બની ગયો. મેં કીધું થેન્ક યુ જીસસ. સિસ્ટર હું ગોલ્ડ મેડાલિસ્ટ થઈ. પ્રભુની સ્તુતિ થાવ. જે મારી પાછળ બોલો, જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી દઈશ. જો તમે તમારા જીવનમાં બીજું સ્થાન પ્રભુને આપશો તો તમારું સ્થાન ક્યાં જશે મને નથી ખબર, પણ જો તમે પ્રભુને પ્રથમ સ્થાન આપશો તો તમે સિર જ હશો અને પૂછ કરવી. આ અમારો અનુભવ છે. આ મારા મા બાપનું શિક્ષણ છે. આખા 8 બાળકોને લઈને મારી માં ચર્ચમાં જતી. 9મું જન્યું નહોતું. હું ઉદ્ધાર પામી ત્યારે 9મું જન્યું ન હતું. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. એ પલળતા જાઓ કે જે થાય, ઠૂઠૂટા જાઓ, નો પ્રોબ્લેમ. શું બાપ પોતાના બાળકો પ્રત્યે ક્રૂર હોય? નથી હોતો. પણ બાપ પોતાના બાળકને ટીચિંગ, શિક્ષણ, શિસ્ત આપવામાં ચાહતા હતા. જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં પ્રાર્થનામાં જાઓ. હાલેલુયા. અમે ગરીબાઈને સમજ્યા છે, અમે ધનને પણ સમજ્યા છે, અમે બીમારીને પણ સમજ્યા છે, અમે તંદુરસ્તીને પણ સમજ્યા છે, અમે અપમાનને પણ સમજ્યા છે, અમે માનને પણ સમજ્યા છે, કેમ કે પ્રભુએ અરણ્યમાં ચાલતા શીખવાડ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન કહે છે, હું તને સાજો કરનાર યહોવા તારો દેવ છે. આ છોકરી મેં તમને કીધું એ પ્રમાણેનું જીવન, પુષ્કળ પ્રાર્થનાવાદી. સવાર થાય એટલે ગીતોના રાગડા કાઢવા. રાગડા એટલે સમજ્યા? ત્રીજા ઘરે એક સમુદાય કેસ્ટર ગીત ગાય છે. ત્રીજા ઘરે ઘાંટો પાડીને જ કહું, કેમ કે ત્યારે તો સ્ટુડન્ટ હતી, ધીમેથી ગાવાનું શીખી જ નથી ને. અને પ્રાર્થના કરવા જતી તો ડુંગર પર જતી, ખંજરી વગાડતી ને જોરથી ગીત ગાઉં. એટલે ગીત ગાઉં એટલે ત્રીજા ઘરે હાલેલુયા. અને ત્રીજા ઘરે ખબર પડે કે એસ્તર ગીત ગાય છે. જેવું આંખ ઉઘડે પ્રાર્થના અને પછી ગીત જ ગાવા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જોરથી ગીત ગાતી, જોરથી. હાલેલુયા. આપણે કહે છે ને, આવાજ ઉઠાએંગે હમ સાથ બજાએંગે. જોરથી. અને પછી આ જોરથી ગીત ગાતો અવાજ ઠંડો પડી ગયો. એસ્તર ભયંકર બીમાર પડી અને એટલી બધો હાઈ ફીવર, અનકોન્શિયસ થઈ ગઈ. મારા પિતાજી કંપનીથી ઘણે દૂર, માં પોતાના બાળકો સાથે ઘરે છે, રાહ જોવે છે. આ આપણા ખિસ્સાની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યારે મોબાઈલ ન હતા. ઇવન લેન્ડલાઇન માટે પણ બહુ કઠણ વસ્તુ હતી. અમે જ્યાં ગયા ત્યાં હોસ્પિટલ નહીં, સ્કૂલ નહીં, જંગલ હતું. મારી માં ઉપવાસ પ્રાર્થના કરી, મારી દીકરી સાજી થાય. મારા પપ્પાને મેસેજ કેવી રીતે મોકલવો? ધીમે આ એસ્તર બેહોશ અવસ્થામાં ખાધા પીધા વગર શુક્લકડી બની ગઈ. મારા માથાના વાળ ખરી પડ્યા, હાડકું અને ચામડી શરીર પર હતું. મારી માં મારી પાસે આવીને પ્રાર્થના કરી. પ્રભુના બાળકો અતિશયોક્તિ નહીં, પવિત્ર સ્થાનમાં સાચી. એક રાત્રે મારી માએ મને જોઈ. મારો આંખ સ્થિર હતી, નો મૂવમેન્ટ. એના અમુક દિવસ પહેલા પાણી પણ ઉતારવાનું બંધ હતું. અને માએ જોયું આંખ સ્થિર છે, શરીર ઠંડુ છે ને લાગ્યું એસ્તર મરી ગઈ. આ માતાઓમાંથી કોણ પોતાના બાળકના મૃત્યુના છેલ્લા શ્વાસને જોશે? એ તો પોતાની સ્થળીનો પલ્લુ લઈને રડશે. એ બાળકના મૃત્યુના અંતિમ મુખ નહીં જોઈ શકે. સાચી વાત છે માતા. મારી માએ મને ધમકીને અડધી રાત્રે રુદન પડોશીને આવ્યું. તેઓ જાણતા હતા
પૂછ્યા કે એસ્તર બીમાર છે? બારીમાંથી દેખ ડોક્યું કરી તો આ એસ્તર, બીજી નહીં. મને ઢાંકી લીધી હતી, મારી માં રડતી હતી. હું આજ આપને કહું છું, એક ભાગેલા અંકલ એન્જિનિયરે કીધું એસ્તર મરી ગઈ. મારી માં રડતી જાય ને કહેતી જાય, ઓ પ્રભુ તે મને 5 દીકરી આપી, આ દીકરી માટે હું શું જવાબ આપીશ? લોકો કહેશે 5 હતી એટલે એકની સારવાર કરીને એને મરી ગઈ. ઓ પ્રભુ, રડતી જાય ને બોલતી જાય, રડતી જાય અને બોલતી જાય. હું તને સાજો કરનાર તારો દેવ, જન્મ દેનાર મા ના આંખમાં આંસુ છે. પડોશીના મોંમાં શબ્દ છે એસ્તર મરી ગઈ. આજ હું તમને કહેવા માંગુ છું, મારો અને તમારો પ્રભુ લલુ બચ્ચું નથી. એ એલ શદાય, એલોહીમ, એ સર્વ શક્તિમાન પ્રભુ છે. જ્યાં મારા જીવનની માટે, થેન્ક યુ બ્રધર, જ્યાં મારા જીવન માટે જવાબ હતો મરી ગઈ, ત્યાં જે પ્રભુની હું સ્તુતિ આરાધના અને પ્રચાર કરું છું, એ પ્રભુ મારી હાલેલુયા મને દર્શન આપ્યા. અતિશય પ્રકાશ આવ્યો. મારા પ્રભુએ મને દર્શન આપ્યું. એ દર્શનની સાથે મારા મોં પરની ચાદરને ખોલીને માં મને દર્શન થયું. એ સાદાપણા પછી એ તાકાત ન હતી કે હું મારી પોતે બેઠી થઉં. હું ટોટલી સ્કેલેટન હતી. મને ટેકો દઈને મારી માં બેસાડતી. પાતળી ગોદડી અને તકિયા મારી આજુબાજુ મૂકી દેવામાં આવતા કે હું પડી ન જાઉં. હું પુષ્કળ વીક હતી. ટામેટા અને મગની દાળના સૂપથી મારી માએ મારું પોષણ કરવાની શરૂઆત કરી. એક દિવસે મારી માં નીચે મને બેસાડી હતી, તકિયા અને ગોદડીમાં. મારી માને એમ કે હું રસોડામાં જઈને આવું છું. મેં બેલેન્સ ગુમાવ્યું અને હું પડી ગઈ. મારા કપાળ પર આટલું મોટું ફૂલી ગયું, જેને કહેવાય ઢીમું થઈ ગયું. મારી માએ મને બેસાડી પણ પોતે રડવા લાગી અને કે રે હું તને મૂકીને શું કરવા રસોડામાં ગઈ? અને જો એક કહેવત છે ને, નબળી ગાયને બગાઈ વધારે. હા, નબળી મારી છોકરીને આંસુ થયું. મારી માં રડતી રડતી. હું એ બાબતને ભૂલતી નથી, પણ પ્રભુની સ્તુતિ થાય. I am the Lord that healeth thee. એ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને આજે હું તમારી આગળ એક સેવિકાના રૂપમાં મેં નોકરી સાથે પ્રભુની સેવા કરી. 1 મહિનાના 30 દિવસમાં એક પણ દિવસ એવો ન હોય કે મેં સુવાર્તા પ્રગટ ના કરી હોય. પ્રભુએ મારી નોકરી ખૂબ જ માનપૂર્વક કરાવી. ખૂબ જ મારા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટરો અને અધિકારીઓથી મારું સન્માન કરવામાં આવ્યું. આજે મને 10 વર્ષ થયા રિટાયર્ડ થઈ, બટ સ્ટીલ પવિત્ર આત્મા પરાક્રમ મને તમારી આગળ ઊભું રહેવાની શક્તિમાન. બોલો, હું તારો દેવ, તને સાજો કરનાર યહોવા છું. માટે ઓ વિશ્વાસીઓ, તમારી આત્મિક સફરની અંદર જો દુઃખ અને તકલીફ આવે છે, પાછળ ફરીને જોશો નહીં. દુઃખ અને તકલીફ આવે તો પણ આપણી નિશાની, આપણી પસંદગી, આપણી કોલિંગની તરફ આગળ જઈએ. કોણ શું બોલે છે બોલવા દો. પરિસ્થિતિની સામે ન જોવો. જેમ પાઉલ કહે છે, અમે દ્રષ્ટિથી નહીં, અમે વિશ્વાસથી ચાલીએ છીએ. અને આટલી મોટી સંખ્યાની અંદર જો તમે પીછેહટ નહીં જ કરો અને આજના વચન પ્રમાણે તમે દેવની આગળ આ પામ સન્ડેના ખજૂરીના અંડરમાં તમે આવો છો, તો તમે ઘણા આત્માઓને બચાવનાર બનશો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ મને સાજાપણું આપ્યું. હવે આગળ આવીએ. નિર્ગમન 15મો અધ્યાય. નિર્ગમન 15મો અધ્યાય અને હું વાંચું છું તેની 27મી કલમ. નિર્ગમન 15:27. અને તેઓ એલીમ આગળ આવ્યા ને ત્યાં
ત્યાં પાણીના 5 ઝરા, ત્યાં 70 ખજૂરીઓ હતા અને ત્યાં તેઓએ પાણીની પાસે છાવણી કરી. એ મીઠા પાણીનો આશીર્વાદ લીધા પછી એ ઝાડને નાખવાથી પાણી મીઠું થયું અને દેવે તેઓને કહ્યું કે હું તારો દેવ યહોવા તને સાજો કરનાર છું. હું અને તમે એક કડવા પરિસ્થિતિઓમાં, એક દુઃખમાંથી, સંકટમાંથી નીકળીને હવે આગળ વધી રહ્યા છીએ. ત્યારે પ્રભુ આપણને કહે છે, તે ક્યાં લઈ ગયો? પ્રભુનું વચન કહે છે એલીમ આગળ. ક્યાં લઈ ગયો? એલીમ આગળ. અને ત્યાં શું થયું? બોલો, 12 ઝરા, 12 ઝરા અને 70 ખજૂરીઓ. હું આજે આપને કહું છું, આ 12 ઝરા શું દર્શાવે છે? જ્યાં તમે નવા કરારમાં 12 વાંચો છો ત્યાં ઇસ્રાયેલના 12 કુરો, અને નવા કરારમાં તમે 12 વાંચો છો તો 12 પ્રેરિતો. પ્રેઝ ધ લોર્ડ. હું આજે આપને કહેવા માંગુ છું કે તેઓને 12 ઝરા મળ્યા. શું તમે બાઇબલમાં વાંચ્યું નથી? હું જે પાણી આપું છું એ પાણી જે કોઈ પીવે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ, જીવતા પાણીનો ઝરો થશે. હું આજે આપને કહું છું, તમે એની પાસેનો ઝરો બની જશો. હાલેલુયા. એ પાણી કદી સુકાતું નથી. એ પાણીમાં મરણ નથી. એ પાણીમાં ગંધ નથી. એ પાણી ઉત્તમ છે. બોલો, ઉત્તમ છે. અને પાણી 2 વસ્તુ બતાવે છે. નંબર 1 પાણી દેવનું વચન. નંબર 2 પાણી પવિત્ર આત્મા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. શું તમે જાણતા નથી કે નવા કરારના 12 શિષ્યો દ્વારા આખું જગત ઉથલપાથલ થઈ ગયું? એ 12ના પેટમાંથી જીવતા પાણીના ઝરા નીકળ્યા અને હું અને તમે પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર બંધાયેલી દેવની મંડળી છીએ. બોલો, 12 ઝરા. આજે પ્રભુ તમને ઝરા બનાવવા માંગે છે અને તમારી ઈચ્છા છે કે તમારામાંથી એ ઝરો કદી પણ ખાલી ન થાય. તો હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ. પ્રભુ ઈસુના નામમાં આ બાળકોને પાણીના ઝરણા બનાવો. આ બાળકોને જીવતા પાણીના નદીનો આશીર્વાદ આપો. આ બાળકોનો વિશ્વાસને વધારો અને તેઓને આશીષ કરો. પ્રભુ ઈસુના નામમાં. હવે લખ્યું છે 70 ખજૂરીઓ. બોલો, 70 ખજૂરી. ખજૂરીની ડાળીથી આપણે આવ્યા છે. અહીંયા 70 ખજૂરીઓ. બોલો, 70 ખજૂરીઓ. તેઓને ક્યાં વસ્યા? 12 ઝરા, 70 ખજૂરી પાસે તેઓ વસ્યા. ત્યાં તેઓએ પાણી પાસે છાવણી નાખી. બોલો, પાણી પાસે છાવણી નાખી. આજ સવારે ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને ગીતશાસ્ત્ર 1લો અધ્યાય યાદ દેવડાવું છું. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી, રાત્રે અને દિવસે તેના વચનનું મનન કરે છે, જે તેમાં લખેલું છે તે કાળજીપૂર્વક પાડે છે, તે માણસ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો છે, જેના પાંદડા કદી પણ ચીવડાતા નથી. વળી તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આ બ્લેસિંગ આ 25મી માર્ચે પ્રભુ તમારા માટે રિલીઝ કરી રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. એ પાણીની પાસેની 70 ખજૂરીઓ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામને ધન્યવાદો. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેઓના પેટમાંથી જીવતા પાણીની નદીઓ થઈને વસે છે. તમે સૂકા નથી, તમે નિર્જળ નથી, તમે હતા ખરા, પણ બાઇબલ કહે છે હું અરણ્યમાં નદીઓ વહેવડાવીશ. હાલેલુયા. જો હું નવું કામ કરું છું, જૂનું સગડું જતું રહ્યું છે, સગડું નવું થયું છે. આજે પ્રભુ તમને 70 ખજૂરીઓનો આશીષ આપવા માંગે છે. બોલો, 70 ખજૂરી. 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 ખજૂરી એક અભિષેક દર્શાવે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણા વૃક્ષો છે.
જૈતુન વૃક્ષ અભિષેક કે જે જખાર્યા 4 માં લખ્યું છે. દીપ વૃક્ષની આજુબાજુ જૈત વૃક્ષ કોણ છે? અભિષિક્ત પામેલો. દ્રાક્ષ વેલો, હું ખરો દ્રાક્ષ વેલો છું, તમે મારી ડાળી છો. પ્રેઝ ધ લોર્ડ. અંજીર મીઠું ફળ, તમે જુઓ બાવળ પરમ પવિત્ર સ્થાનની મેજ. હું આજે આપને કહેવા માંગુ છું ચર્ચ, દરેક વૃક્ષ તેના ફળથી ઓળખાય છે. આજે તમે ખજૂરીનું વૃક્ષ છો કે આજે તમે ઉત્કંટાળીનું છો કે તમે જંગલની બોરડી છો. યશાયામાં ઘણા પુસ્તકોની અંદર એમ લખ્યું છે, જે યહોવા પર ભરોસો રાખતો નથી તે જંગલની બોરડી સમાન છે, પણ જે માણસ યહોવા પર ભરોસો રાખે છે તે માણસ આશીર્વાદી છે. તે નદીની પાસે રોપાયેલું ઝાડ છે, તે ઋતુ પ્રમાણે ફળ આપે છે, તેના પાંદડા દવાના કામમાં વપરાય છે. તમે કયું વૃક્ષ છો? દરેક વૃક્ષ તેના ફળથી ઓળખાય છે. તમને તો પ્રભુએ કલમ રૂપે પોતાનામાં લઈ લીધા. આપણે તો જંગલી હતા ના. કોણ જંગલી ન હતું? ઊભું થઈ જાય. કોણ પાપી ન હતું? ઊભું થઈ જાય. આપણામાંથી કોઈ એવી વ્યક્તિ નથી કે જેને પાપ કર્યું ન હોય, પણ આપણે જંગલી હતા. આપણે તેની પ્રજા ન હતા, આપણે તેના લોક ન હતા, આપણે તેને ઓળખતા ન હતા, આપણે તેના વૈરી હતા. પ્રથમ તેણે આપણને પ્રેમ. હાલેલુયા. ખજૂરી અભિષેક બતાવે છે. બોલો અભિષેક, અભિષેક. અને પહેલા સેશનમાં જ મેં તમને કહ્યું, અભિષેક વગરનું ખ્રિસ્તી જીવન એ ખાલી ડબ્બામાં પથરા નાખીને ખખડાવે ને એ જ. પ્રભુની ઈચ્છા નથી કે આપણે અવાજ કરનારા બહારથી દેખાતા ધાર્મિક લોકો હોય. પ્રભુ કે છે, મારો કરાર અંદરથી અને બહારથી સોનાથી મળેલો. સુલેમાન રાજાનું મંદિર સોનાથી મળેલું હતું. મારો અને તમારો કસાયેલા વિશ્વાસથી આપણે પઢેલા હોઈએ એ દેવની મરજી છે. અને ખજૂરી અભિષેક બતાવે છે. બોલો અભિષેક. 70, બોલો 70. અને તમે જો 70 શબ્દ 70 ખજૂરીને સમજવા માંગતા હોય તો આવો મારી સાથે ખોલો ગણનાનું પુસ્તક, તેનો 11મો અધ્યાય. ગણનાનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય. પ્રભુનું વચન કહે છે, 11મા અધ્યાયની પહેલા 4થી કલમ વાંચું છું. અને તેઓની સાથે મિશ્રિત લોકોનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો, અને ઇસ્રાયેલ પુત્રોએ પણ ફરી રડીને કહ્યું, અમને માંસ ખાવાને કોણ આપશે? ઇસ્રાયેલની સાથે કોણ હતો? મિશ્રિત જથ્થો. મિશ્રિત જથ્થો સ્પિરિચ્યુઅલ લાઈફના ગ્રોથને અટકાવે. તમે કોની આસપાસ અથવા તમારી આસપાસ કોણ દુષ્ટ સોબત સદાચારીને બગાડે? ક્રોધિત મિત્રની દોસ્તી કરતા તમે પણ ક્રોધ કરતા હશો. મિશ્રિત જથ્થો, બોલો મિશ્રિત જથ્થો. પવિત્ર શાસ્ત્ર બાઇબલ કોરિન્થીયોના પત્રમાં કહે છે, મારી પાસે થોડું ખમીર આખા લોંદાને ખમીરી બનાવો. આ મિશ્રિત જથ્થો પ્યોર નતા, તેઓ મિશ્રિત હતા. આપણા જીવનની અંદર પણ મિશ્રિત જથ્થો આપણા સ્પિરિચ્યુઅલ લાઈફને ધોકાદારી છે. ફોર એક્ઝામ્પલ, ઈસુ ખ્રિસ્ત જેવો દેવ કોણ? ઈસુ ખ્રિસ્ત જેવો પ્રભુદત્ત કોણ? ઈસુ ખ્રિસ્ત જેવો સુવાર્તિક કોણ? ઈસુ ખ્રિસ્ત જેવો ચમત્કાર કરનાર કોણ? ઈસુ ખ્રિસ્ત જેવો પ્રભુ કોણ? તો પણ બહારમાં એક લોભી દાતા હતા. એનું નામ હતું યહૂદા. યહૂદા ઇસ્કારી. બહારમાં હતો પણ જીવન અશુદ્ધ હતું. અને પ્રભુ ભોજનની મેચ આગળ ઈસુએ કીધું, તમે બધા શુદ્ધ છો એમ નથી, તમે બધા પવિત્ર છો એમ નથી. તમારામાંનો એક મને પર સ્વાધીન કરશે. પેલો શિષ્ય કે છે, કોણે હું? કોણ હું? જો 12માં એક આવો હોય તો આટલા બધામાં કેટલા હોય?
આશીષ આપો છો. વધસ તમે ટોટલ વિજય આપો છો. વધસ તમે ટોટલ સગળું નવું કર્યું છે. વધસ તમે પથરાને પણ મિત્ર બનાવી દીધા છે. આજે આપણો પ્રભુ કેમ આપણી સાથે એવી રીતે વાત કરે છે કે જેથી એ 70 ખજૂરીઓ જેવા આપણે જણાવીએ. બોલો 70 ખજૂરી. હાલેલુયા. એ મિસ્ર જથાએ માંસ માંગ્યું. પ્રભુનું વચન કે છે એસાવના બ્લેસિંગ કેમ જતા રહ્યા. લાલ શાક ખાવા માટે જેષ્ઠપત્રપાનો અધિકારને તેણે વેચી દીધો અને એણે કીધું કે મારે શું કામનું છે જ્યેષ્ઠપણું. અને યાકૂબે કીધું તારા જ્યેષ્ઠપણાનો અધિકાર મને આપતો જ લાલ શાકમાંથી માપો. તેણે કીધું ઓકે લઈ લે. અને બાઇબલ કે જે સમય આવ્યો તે બહુ રહ્યો પણ તેની માટે કશું જ રહ્યું. ચર્ચ હું આજે આપને કહું છું, આજે તમે જેટલા અહીંયા બેઠા છો તમારામાંના કોઈ શૈતાનના નથી. તમારામાંથી કોઈ હાલેલુયા પ્રભુની નજરથી સંતાડાયેલા નથી. પ્રભુ તમને પ્રેમ કરે છે. પ્રભુ તમને પ્રેમ કરે છે. માટે જ તેણે તમને બતાવ્યા. કોઈએ વિચાર્યું છે પહેલા સેશન પછી ઘરે જતા રહીશું, જમીને ઘરે જતા રહીશું. બપોરે મારે પેલું કામ પેન્ડિંગમાં છે કરી દઈશ. એક તો સેશન કરીએ. જસ્ટ ઇનસાઇડ જોઈ તો લેશે ને હું આવ્યો તો હાજરી પુરાઈ તોય પ્રભુએ નાકમાં કલ નાખીને બેસાડી દીધા છે. પ્રભુએ કીધું બસ તારા માટે મેં લોહી વેડ્યું. તારા માટે મારી યોજના સારી છે. ભાગ નહીં, ભાગ નહીં. મારી પાસે આવ. આઈ વોન્ટ ટુ બ્લેસ. પ્રભુ કાન પકડીને બેસાડ્યું કે નાકમાં ગલ નાખીને બેસાડ્યું પણ મને પણ ઊભી રાખી અને તમને પણ બેસાડ્યા. ખાલી મિસ્રી જથાએ માંગ્યું માંસ અને મૂસાને હેરાન. મૂસા કે જબ તો મારા પેટના છોકરા થોડા છે એવી ડિમાન્ડ કરે છે. પેલો છોકરો કે પપ્પા આવતા મહિને તો મને બાઈક જોઈએ. આવતા મહિને તો જોઈએ. આવતા મહિને મને આઈફોન જોઈએ. आपके बाप रे बड़ी ડિમાન્ડ. મિસ્રી જથ્થા સાથે ઇસ્રાએલ મટન માંગવા લાગ્યા. નીતિ વચન કે છે જો તું માંસનો ખાઉદરો હોય તો તારા ગળા પર છરી મૂક. અને આ તો મટન સન્ડે મટન ડે. સન્ડે મટન ડે. સન્ડે મટન ડે. મટન માફીને જવાનું ભલે પ્રેઝન્ટ વર્ષે પૂરી થઈ જાય. આઈને વગાડવાનું. મેસેજ બહુ સરસ હતો નહીં? આ હતો જ પણ મટન માફવામાં પ્રેઝન્ટ વર્ષે જતું રહ્યું એનું શું? સો મેની ટાઈમ પેટ મારો પરમેશ્વરને દેવો. બાઇબલ કે છે પેટને સારું પેટ અન્ને સારું દેવ બંનેનો નાશ કરશે. અને લોકો કીધું મૂસા એવું ના બોલ. મૂસા કે તમારા પેટના છોકરા છે. અમર લખેલું છોકરા એટલે મારા પેટના છોકરા છે. જોને કેવી ડિમાન્ડ કરે છે. ઘરમાં 500 ગ્રામ ટામેટા લાવવાની તેવડ નથી અને દીકરો કે દીકરી કે પીઝા જ ખાવી છે. કઈ પીઝા તો કે ચિકન હોય તે એ વેજીટેબલ. બાપ કે શું કરું ઘડિયાળ કે છે. મારા ફ્રેન્ડને કહું 500 આપને આ પગારે આપી દઈશ. છોકરો ડિમાન્ડ કરે છે. સો મેની ટાઈમ આપણે પ્રભુને લિસ્ટ આપીએ છીએ. 1 2 3 4 5 મોટું લિસ્ટ. પણ આપણે પ્રભુના લિસ્ટમાંથી એક પણ વસ્તુને આપણે ધ્યાનમાં નથી લેતા તો પણ પ્રભુ આપણને પ્રેમ કરે. પછી કીધું મૂસાઓ કેવું હવે તું 70 વડીલોને ભેગા કર. શું કર? 70 વડીલો. તારો ભાર બહુ છે મને ખબર છે અને આ 70 લોકો તારો ભાર ઉચકવામાં તને મદદ કરશે. અને પ્રભુનું વચન આમ કહે છે ગણના 11 અને 16 અને યહોવાએ મૂસાને કહ્યું ઇસ્રાએલના વડીલોમાંના 70 માણસને જેઓને તું લોકોના વડીલો તથા ઉપરેઓ તરીકે ઓળખે છે તેઓને મારી રૂબરૂ એકઠા કર અને મુલાકાત મંડપની પાસે તેઓને લાવ. તેઓ ત્યાં તારી સાથે ઉભા રહે અને હું ઉતરી આવીશ
ને તારી સાથે વાત કરીશ અને મારો જે આત્મા, બોલો મારો જે આત્મા તારા પર છે તેઓ માન લઈને હું તેઓના પર મૂકીશ અને તેઓ તારી સાથે લોકોનો ભાર ઊંચકે કે તારે એકલા એને ઊંચકવું પડે. 70 પર મારો અભિષેક કયો? મૂસા તારી પાસે અભિષેક એ આત્માનું ઇમ્પાર્ટેશન કરીશ. બોલો 70 આગે. અને મૂસા તો નમ્ર હતો 70 ને માટે તેને આહવાન આપ્યું, એ 70 વડીલો આવી જાઓ, આજે દેવ આપણને આશીર્વાદ આપે. એક જ કચ્છની અંદર બધા આગેવાનો આવ્યા અને 2 તો રહી ગયા, પણ શું થયું? 5 છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે શું યહોવાનો હાથ ટૂંકો પડ્યો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે નહીં, એ હવે હું જોઈ લઈશ. મૂસાએ નીકળી જઈને યહોવાના વચન પ્રમાણે લોકોને કઈ સંભળાવ્યા અને લોકોમાંના 70 વડીલોમાંના 70 માણસોને તેણે એકઠા કર્યા અને મંડપની આસપાસ તેઓ ઊભા રહ્યા અને યહોવા મેઘમાં ઉતર્યો. બોલો યહોવા મેઘમાં ઉતર્યો અને તેની સાથે બોલ્યો કે જે આત્મા મૂસા પર હતો તેમાંનો લઈને 70 વડીલો પર મૂક્યો અને એમ થયું કે આત્મા તેઓના પર રહ્યો ત્યાં સુધી તેઓએ પ્રબોધ કર્યો અને ત્યાર પછી તેઓએ એમ કર્યું નહીં. 26મી કલમ. પણ છાવણીમાં 2 પુરુષ રહી ગયા હતા, એટલે 68 આવ્યા અને 2 રહી ગયા. 2 પુરુષ રહી ગયા હતા, એકનું નામ એલ્દાદ અને બીજાનું નામ મેદાદ હતું અને તેઓના પર આત્મા આવ્યો અને તેઓ નોંધાયેલા માના હતા, પણ બહાર નીકળીને મંડપની પાસે ગયા ન હતા, પણ છાવણીમાં તેઓ પ્રબોધ કરવા લાગ્યા. અને જુવાને દોડીને મૂસાને ખબર આપતા કહ્યું કે એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધ કરે છે. હાલેલુયા. બોલો 70 પર પવિત્ર આત્મા ઉતર્યો. દેવની યોજના 70 પર આત્મા મોકલવાની હતી, થઈ જ. 2 પાછળ રહ્યા, તે પણ પ્રબોધ કરવા લાગ્યા. અને એક જણે આવીને કીધું, મૂસા મૂસા મૂસા, છાવણીમાં પેલા તે પ્રબોધ કરે છે. અને મૂસાએ કીધું, હું તો ચાહું છે કે તમે સર્વ પર દેવ આવે અને તમે સર્વ પ્રબોધ કરો. બોલો ખજૂરી 70 ખજૂરી 70 વ્યક્તિ પર પ્રબોધનો આત્મા, પ્રબોધનો આત્મા. હું આજ આપને કહેવા માંગુ છું, એમને પામ ટ્રી, એમને ખજૂરી શબ્દ બાઇબલમાં વ્યર્થ લખવામાં નથી આવ્યો. એ ખજૂરી છે, એની પાછળ એક મોટું રહસ્ય. આવો ન્યાયાધીશનું પુસ્તક 4થો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ. ન્યાયાધીશ 4. હાલેલુયા. સાહેબ જાની રિસેસ છે ખરી? આ તો આપણે લોકોને ઊભા ના કરીએ અને એમને બેઠેલી ખુરશીમાં ચા આપી દઈએ તો પરમિટેબલ ચાલશે ને? જેથી ખજૂરીનો સંદેશ આપણે પૂરો કરી શકીએ. ઘડિયાળ રોકાતી નથી અને માટે ભલે ના રોકાય, આપણે પ્રભુનું વચન સાંભળતા રહીએ. આવો ન્યાયાધીશોનું પુસ્તક, તેનો 4થો અધ્યાય. અને પ્રભુનું વચન કહે છે કે 20 વર્ષ સુધી ઇસ્રાયેલ પુત્રો પર શત્રુએ રાજ કર્યું. કેટલા વર્ષ? 20 વર્ષ. બાઇબલ કહે છે ન્યાયાધીશો 4થો અધ્યાય 3જી કલમ. અને ઇસ્રાયેલ પુત્રે યહોવાને પુકાર કર્યો કેમ કે તેની પાસે 900 રથ. તેણે 20 વર્ષ સુધી ઇસ્રાયેલ પર બહુ જ જુલમ કર્યો. શત્રુએ બહુ જ જુલમ કર્યો. જેમ કદડી તેના બચ્ચાને બાંધવામાં આવ્યું હતું તેમ ઇસ્રાયેલે દેવની વિરુદ્ધ પાપ કર્યું અને તેઓની પર જુલમ સ્ટાર્ટ થઈ ગયો. પણ શું થયું? 4જી કલમ. હવે તે સમય લાપીદોતની બહુ દબોરા પ્રબોધિકા ઇસ્રાયેલનો ન્યાય કરતી હતી અને તે એફ્રાઈમના પહાડી ઉલ્લખમાં રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની હેઠળ રહેતી હતી અને ન્યાય કરવાને વાસ્તે ઇસ્રાયેલ પુત્રો તેની પાસે આવતા હતા. તેણે કેદેશના ખાલીથી અબીનોઆબના દીકરા બારાકને બોલાવી મંગાવીને તેને કહ્યું કે ઇસ્રાયેલનો દેવ યહોવા કહે છે, હું તને એવી આજ્ઞા નથી આપતો કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો જા ને નાફતાલી પુત્રમાંથી જબૂલૂનમાંથી 10,000 પુરુષોને તારી સાથે લે
અને પ્રભુનું વચન કહે છે કે હું ઇસ્રાએલને બંધનમાંથી છોડાવીશ. આ સ્ત્રી ક્યાં હતી? બાઇબલ કહે છે ખજૂરીની હેઠળ રહેતી હતી. આ સ્ત્રી ખજૂરીની હેઠળ મીન્સ એનોઇન્ટિંગની અંદર, મીન્સ મતલબ કે પ્રભુની હાજરીમાં તે એ પરમેશ્વરની આજ્ઞાઓ પાળતી હતી. અને ઇસ્રાએલ પોતપોતાની ઈચ્છા પ્રમાણે કરતો હતો, પણ આખા ઇસ્રાએલની અંદર એક સ્ત્રી એવી હતી જે સાધ્વી ન હતી. એ સ્ત્રી પરણેલી હતી. એના પતિનું નામ લાપીદોત હતું. એ પત્ની હતી, એ ફેમિલી વાળી હતી, છતાં ખજૂરીની ઝાડ નીચે હતી. અને બાઇબલ કહે છે કે પ્રબોધિકા હતી. બોલો પ્રબોધિકા. આજ સાંજે પ્રભુ પોતાનો પ્રભુનો આત્મા તમારા પર રેડી દેવા માંગે છે. આજે પ્રભુ તમને સાચો ખજૂરીની ઝાડનો આશીર્વાદ આપશે. એ વર્ષમાં એક વખત પામ સન્ડેની એ ડાળી 3-4 દિવસ પછી સુકાઈ જશે, પણ પ્રિય તમારી અંદર પવિત્ર આત્માના ખજૂરીનો એનોઇન્ટિંગ છે. તમે સુકાશો નહીં. હાલેલુયા. તમે હર રોજ લીલા રહેશો. એ ખજૂરીના ઝાડ નીચે તે પ્રબોધ કરતી હતી. બોલો પ્રબોધ કરતી હતી. આ સમયમાં પ્રભુ પોતાના લોકોમાં કહે છે છેલ્લા સમયમાં હું મારો આત્મા લઈ લઈશ. સાહેબ થોડી રિસર્ચ પાડી દઉં ને પછી નોન સ્ટોપ જઈશું. હે ને? કેમ કે હવે એવા પોર્શનની અંદર આપણે જઈએ છીએ કે જ્યાં આપણું શરીર એ રિયલી પ્રભુનું મંદિર હોય અને એ મંદિર ખજૂરીથી સુશોભિત હોય. એ વિષયમાં આપણે જઈ રહ્યા છે. સાહેબ હું તમને કહું, 5 વાગ્યા વચન મારી પાસે આવ્યું. વહેલી સવારે હું 3:20 ઉઠી ગઈ હતી. મેં કીધું ઓ દેવ, ઓ દેવ, ઓ દેવ, ઓ દેવ, ઓ દેવ, તારા લોકો વચનની આશા રાખે છે. તારા સેવકે કીધું છે કે અમે વચનની આશા રાખીને રાહ જોઈએ છે. મોકલ તારું વચન, મોકલ તારું વચન. અને દેવના આત્માએ 5 વાગે મને ખજૂરી શબ્દ આપ્યો. હાલેલુયા. પ્રભુ આ જગ્યામાં ખજૂરીથી ઉપયોગ કરવા વોલન્ટિયર્સને મોકલશો કે તેઓ જાતે કેવી રીતના રિસેસ વાળવી છે, છૂટા કરી દેવા છે. હા, અને પછી તરત જ ચાલુ કરીશું કેમ કે જે ભાગ છે પર્સનલ આપણો એ ના રહી જાય. હે ને? ઓકે, ચાલો આપણા પગ પર આપણે ઉભા થઈએ. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુ, ધન્યવાદ આપું છું. જે શિક્ષણ તમે અમને આપી રહ્યા છો એ પવિત્ર આત્મા દ્વારા છે. એ મીઠા મધુર અવાજ માટે સ્તુતિ થાવ. હવે તારા બાળકો બ્રેકમાં જાય છે, પણ આત્મિક એનોઇન્ટિંગ બ્રેક ન થાય. ખૂબ જલ્દી તેઓ રિસેસની સાથે વિધિન નો ટાઈમ તારી પાસે વળત આવે અને છેલ્લા સેશનમાં તારા લોકની સાથે તું વાત કર. હે પ્રભુ, દબોરા ખજૂરીની ઝાડ નીચે રહેતી અને દેવનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવતો. અમે પણ એ ખજૂરીનો આશીર્વાદ